તો મહેરબાની કરીને અમને સલાહ ન આપો, અમને સલાહની નહીં સાથની જરૂર છે। નામ લીધા વગર સમાજના કેટલાક લોકો પર આ નિશાન તાક્યું છે પાટીદાર અગ્રણી આર.પી. પટેલે। મહેસાણા વિશ્વ ઉમિયાધામ આયોજિત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। પાટીદાર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમના મંચ પરથી આર.પી. પટેલે સમાજના નામ લીધા વગર ઝેર ફેલાવતા લોકો પર નિશાન તાક્યું અને આડે હાથ લીધા। ક્યાંક ને ક્યાંક પાટીદારોનું મહાસંમેલન, ક્યાંક ને ક્યાંક આ પાટીદારોની સભા, આ વાતને લઈને સલાહ આપતા જે ફરે છે એમને મારે એટલું કહેવું છે કે મંથનના નામે મહેરબાની કરીને અમને સલાહો ના આપો। મહેરબાની કરીને સંસ્થાઓમાં કામ કરો, પોતાની જાતને પહેલા સમાજ માટે રેડી દો અને પછી સલાહ આપવા માટે ટીવીના પડદા ઉપર બેસો, ત્યારે ખબર પડે કે સમાજ શું કામ કરે છે। ત્યારે મારે એવા કેટલાક કહેવાતા આગેવાનોને કહેવું છે કે મહેરબાની કરીને ટીવીના પડદા ઉપર અમને સલાહ ન આપો। કોને શું કરવું ન કરવું એ અમે નક્કી કરીશું। અમે અપીલ કરીએ, અમારી અપીલને કેટલા લોકોએ માનવી ન માનવી એ સમાજ ઉપર નિર્ભર છે। તો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આર.પી. પટેલના સૂરમાં સૂર પુરાવ્યો। નીતિન પટેલે એક ડગલું આગળ વધતા પોતાનો અનુભવ વાગોળ્યો હતો અને તેઓ જ્યારે સરકારમાં હતા ત્યારે પણ આવા લોકો દુનિયાભરની સલાહ આપતા હોવાની તેમણે વાત કરી। નીતિન પટેલે રમૂજી સ્વરે આરોપ લગાવ્યો કે ઘરે પોતાની પત્ની પાણીનો ગ્લાસ પણ ન આપતી હોય તેવા લોકો સલાહ આપે તે યોગ્ય નથી। સલાહ આપનારાઓએ પોતાની ક્ષમતા ચકાસવી જોઈએ। સલાહ તો અમને બધાને બહુ આપો। હું સરકારમાં મંત્રી હતો, મુખ્યમંત્રી હતો, વિરોધ પક્ષમાં હતો, ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે। જો કે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આર.પી. પટેલ અને નીતિન પટેલે કોના પર આ નિશાન તાક્યું છે? કોણ છે પાટીદાર સમાજના લોકો જે પાટીદાર અગ્રણીઓને સલાહ આપે છે? તે સવાલ હાલ અહીં ઊભો થઈ રહ્યો છે।